સુંદર રાસ રચ્યો અને એવો એ રાસ રચ્યો અને ત્યાં તો દરેક ગોપીઓને અભિમાન આવ્યું. એક એક ગોપીને અભિમાન આવ્યું કે કૃષ્ણ મારા જોડે છે, કૃષ્ણ મારા જોડે છે, મારા જોડે છે. એક એકને અભિમાન આવ્યું. અને જ્યાં અભિમાન આવ્યું ત્યાં તો ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. કારણ કે હું પણ હોય ત્યાં પ્રભુ હોતા નથી. ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને બધા જ કૃષ્ણને પુકારે, હે કૃષ્ણ, હે કૃષ્ણ, તમે ક્યાં ગયા છો? ક્યાં છો પ્રભુ? એ પ્રભુ અમને છોડીને ક્યાં ગયા? હે નારાયણ, હે કૃષ્ણ, શું કરું ફરિયાદ? શું કરું ફરિયાદ? એ જ છે મારી ફરિયાદ. ફરી ફરીને યાદ કરું, હે કૃષ્ણ, એ જ છે મારી ફરિયાદ. પ્રભુ એક બાજુ અમને બોલાવ્યા, શિવરંજને કહ્યું, હે પ્રભુ એક બાજુ તમે અમને બોલાવ્યા અને પાછા તમે જતા રહો. તો બોલાવ્યા તો શા માટે? હે પ્રભુ, અહીં કોણ ભલા બુરાને પૂછે છે? અહીં કોણ ભલા બુરાને પૂછે છે? મતલબની છે દુનિયા, નહીતર કોણ ખરાને પૂછે છે? પ્રભુ આમને આમ તમારે જતું રહેવું હતું, આ રીતે પ્રીત કરવી હતી તો શા માટે? જો મેં એસા જાનતી प्रीत किए दुख हो लगन डंडोरा पीट थी कि प्रीत न करियो लगन डंडोरा पीट थी प्रीत न करियो. જો પ્રીત કરીને દુઃખ પડવાનું હોય, આ વિરહ તમારાથી સહન થતો નથી. હે કૃષ્ણ, આખા નગરમાં એમ કહી દે કોઈ પ્રીત ન કરતા. હે કૃષ્ણ, અત્તરને નીચેવ્યા પછી ફૂલોની દશાને કોણ જાણી શકે? એ ફૂલોની દશા શું થઈ હશે? હે કૃષ્ણ, અમે તો તારે શરણે છે. હે કુંજ વિહારી, હે નારાયણ, ગોપીઓ ભગવાન કલ્પાંત કરે છે. શોધતી શોધતી કૃષ્ણને શોધવા માટે નીકળી છે. અને ત્યાં તો એક ગોપી કહે, અરે જો તો ખરી, અહીંયા 4 ચરણ ચિહ્ન દેખાય છે. એક તો ચિહ્ન મને એવું લાગે છે કૃષ્ણના જ છે. આ બીજા 2 ચરણ કોના હશે? એકબીજા એક સામે ગોપીઓ જોવા લાગી. આ બીજા 2 ચરણ કોના હશે? બીજા કોના હશે? એક ગોપી કહ્યું કે આપણાની અંદર રાધા નથી, નક્કી કૃષ્ણ રાધા સાથે ગયા હશે. અને એ ગોપી કહે કે આજે રાધા કૃષ્ણ કેટલી બળભાગી, કેટલી ભાગ્યશાળી હશે કે આજે કૃષ્ણ એ રાધાને લઈને ગયા છે. આગળ જતા જતા 4 ચરણ ચિહ્ન હતા, એની જગ્યાએ 2 દેખાણા. અને 2 જ ચરણ ચિહ્ન જોયા તો 2 ચરણ ચિહ્ન એ દબાયેલા જોયા. દબાયેલા જોયા એટલે એક ગોપી કહે કે અરે આ 2 ચરણ ચિહ્ન મને એવું લાગે છે કે રાધાજી થાકી ગયા હશે. અને એ રાધાજી થાકી ગયા હશે એટલે કૃષ્ણને આદેશ કર્યો છે કે હે કૃષ્ણ, હું થાકી ગઈ છું, મને ઉચકી લો. ભગવાને એ રાધાને ખંભે બેસાડ્યા હશે. આમ આગળ જતા 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 જાય, જોવે તો એક ઝાડના નીચે મોગરાના પુષ્પ જોયા. અને જ્યાં પુષ્પ જોયા એ ગોપીના આંખમાંથી અશ્રુ આવ્યા. કહેવા લાગી
એ રાધાએ કૃષ્ણને કેટલી તકલીફ આપી હશે, એ આદેશ આપ્યો હશે, હે કૃષ્ણ સામે જે મોગરાનું છોડ છે ને, એ મોગરાના છોડમાંથી એ પુષ્પ લાવો. એ ખુલ્લા પગે કૃષ્ણ ચાલતા ચાલતા એ મોગરાના છોડ સુધી ગયા છે. એમાંથી એક એક ફૂલ લીધું અને પાછી આજ્ઞા કરી છે, કૃષ્ણ આની તમે મને વેણી બનાવી આપો. રાધાને થોડી પણ દયા નહીં આવી હોય. આમ ગોપી કલ્પાંત કરતા કરતા જ્યાં આગળ જાય ત્યાં તો એક ઝાડની ઉપર કે અવાજ સંભળાયો, કૃષ્ણ 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 કૃષ્ણ. જ્યાં કૃષ્ણ એ રાધાને લઈ જઈ રહ્યા હતા કબાવ, એટલે આમ એક એક ઝાડને આમ હાથ લંબાવે અને અંદર અભિમાન આવ્યું કે બધી ગોપીઓને છોડી અને આજે કૃષ્ણ મારા જોડે આવ્યા છે, કૃષ્ણ મારા જોડે જ બધું છોડ. જ્યાં અભિમાન આવ્યું અને રાધાએ આમ જ્યાં દાઢી પકડવા જાય ત્યાં કૃષ્ણ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. આમ દાઢી પકડેલી, હે કૃષ્ણ હે કૃષ્ણ, કૃષ્ણ ક્યાં ગયા? હે પ્રભુ મને છોડીને ક્યાં જાઓ? અને આ બાજુ ગોપીઓ આવીને જોયું, ઓ રાધા તમે. પછી તો કહેવાય કે એ ગોપીઓ રાધાની નીચે ઉતાર્યા. ગોપીઓ સાથે રાધા કૃષ્ણને પુકારે છે, યહી મુરારે કુંજ બિહારે, હે કુંજ બિહારે, હે રાધા રમણ વિહારે, હે વનમાલી આપ પ્રગટ થાઓ, આપ પ્રગટ થાઓ. હે કૃષ્ણ દર્દ કી મારી મેં વન વન ભટકું, દર્દ કી મારી મેં વન વન ભટકું, વેદ મિથ્યા ન હોઈ, મીરા કી તબ પીર મિટેગી, જબ તબ સાવરિયો ન હોય. હે કૃષ્ણ હવે તો પ્રગટ થાઓ. પહેલા તમે વાદા કર્યા હતા કે હું તમારા જોડે સૌ તમારા જોડે છું, પણ એ વાદાને તોડી અને શા માટે જતા રહો? હે કૃષ્ણ આપ પ્રગટ થાઓ. ગોપીઓએ કલ્પાંત કરી અને ગોપીઓએ ભગવાન ઠાકુરજીને યાદ કર્યા. એટલી ગોપીઓએ સતત એક જ પરમાત્માને કે હે પ્રભુ, હે નારાયણ, હે પ્રભુ આપ જલ્દી પ્રગટ થાઓ, આપ જલ્દી પ્રગટ થાઓ. અને ગોપીઓએ જે ગીત ગાયું, હૃદય દગ્ધ બન્યું અને ગોપીઓએ કૃષ્ણને યાદ કર્યા છે. જયતિ તે દિકા જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા શશ્વતત્રયી દયિતિ દૃશ્યતા દીક્ષુ કામતા સ્ત્રૈદ્રુતા સ્રવા સ્વામ વિચિન્વયે. હે ઇન્દિરાપતિ, હે પ્રભુ, હે નારાયણ આપ પ્રગટ થાઓ. હે પ્રભુ આપ અહીં પધારો. શરદુદાસયે સાધુ જાત સરસી જોરહ શ્રી મૃદાગ્રસા સુરતનાથ તે શુલ્ક દાસિકા વર્ણ વિઘ્ન તો નેહ. હે કૃષ્ણ શું આપે વધ એ શસ્ત્રથી જ થાય? શસ્ત્રથી જ વધ ન થાય. હે કૃષ્ણ આપણા નેત્ર અમને લાગે ને ત્યાં નેત્રથી પણ અમારો વધ થઈ જાય. હે પ્રભુ આપ તો સુંદર છો જ. આખા ભાગવતનું હૃદય હોય તો 10મ સ્કંદ
અને એમાંય જો હૃદય હોય તો આ ગોપી ગીત છે. હે કૃષ્ણ, ગોપીઓએ સુંદર વર્ણન કર્યું છે. એક શ્લોકનું અદ્ભુત વર્ણન છે. હે પ્રભુ આપ પ્રગટ થાઓ, આપ પ્રગટ થાઓ, હે પ્રભુ આપ પ્રગટ થાઓ. આંખમાંથી દડ દડ અશ્રુ વહી રહ્યા છે. એક તાર એ પરમાત્મા સાથે લાગી ગયો છે. હે કૃષ્ણ, હે કૃષ્ણ. અને પછી તો ભગવાન સ્વયં પ્રગટ થયા. બોલો વનવાળી ભગવાન કી જય. રાધા રમણ વિહારી લાલ કી જય. અને એક એક ગોપીઓની એક એક સખીઓ સાથે ભગવાને પછી તો રાસ રચ્યો છે. કેવો રાસ! એક આખા રાઉન્ડમાં ગોપીઓ અને વચમાં કૃષ્ણ. કોઈ એવી જગ્યા એવી કે એક જગ્યાએ કૃષ્ણ ને એક જગ્યાએ ગોપી, કોઈ જગ્યાએ બે ગોપી ને એક કૃષ્ણ સુંદર રાસ રચ્યો છે.